દોતી હંગાત રાખે છું ઓમ તાકજી લે ઓમ તાકજી એટલે જો મંદિરનું આ એમ કે લુક જેવું લાગે નહીં દર્શન કરી લો અમે ગીતવાળો વિડીયો બનાવ્યો છે મારો જો જોરદાર મૂર્તિ છે રોમાપીરની. જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ જોગણીમાં. તો જય જોગણીમાં હિતેશ બંકા હા ઘડિયાળ પણ સેટ નહીં છું જોજી આગળ ખોદેલું હોય આજે હજુ તો પોણી હજુ તો નીકળી નહીં. તો મિત્રો અમે નીકળી ગયા છો બરાબર જોગણીમાં જવા ફ્રેશ થઈને. જો આપણે જવાનું છે જોગણીમાં સત્તાળ બરાબર. જો કતારોમાં જ મુહૂર્ત કરીને શોર્ટ આઉટ કાઢવાનું ચાલુ. તો મિત્રો હવે રિક્ષા ઊભી રહે તો સારું છે, રિક્ષા ઊભી રહી છે. હવે આપણે રિક્ષામાં બેસીને જવાનું છે સતરાલ જોગણીમાના મંદિરે. એ આપણે ઠાકોર બાપના મંદિરે જઈએ, તે રવિવારથી જઈએ છીએ બરાબર. જો પાણી ભર્યું છે તો જુઓ તમને છે બધી બતાવીએ કેવો વરસાદ પડ્યો છે સતરાલ બાજુ બરાબર. તો બ્લોગમાં કન્ટિન્યુ જોગણીમાના અને રોમના લાઈવ દર્શન કરાવશું બરાબર. ખાલી જો વરસાદ પડ્યો એટલે જો લીલું સમ લાગે બધા ઝાડવા જોવા હે ને. અને આપણે હાલ રિક્ષામાં ઉતરી ગયા એ અમારે હિતેશ બંકો તો કોસ દોતી હંગાત રાખે છું ઓમ તાકજી લે ઓમ તાકજી શું કહેવાય ને કોસ્કો કોસ્કો. મિત્રો જો कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. અમે જ આપણે રોમાપીરનું મંદિર અને જોગણીમાનું મંદિર છે બરાબર. અમારે હિતેશ બંકો કોક કહે છે તો થોડુંક બોલશો હિતેશ બંકા? થોડો કુતવાળો બોલો, આ તો કોઈ નહીં આપણે ઘરમાં બેઠા માપે યાર. પબ્લિકને આ તો બધું ખેડૂતોને નુકસાન થયું તો માપે લાગે. અમારે પાટણ જિલ્લામાં બહુ અતિશય વરસાદ છે. અમદાવાદ બાજુ એમ કે અમદાવાદમાં છે પણ જે સતરાલ કલોલમાં ઓછો વરસાદ છે નહીં. કલોલમાં ઓછો વરસાદ છે, કલોલ સતરાલની અંદર છે પણ જે અમારા પાટણ જિલ્લામાં ને એવો વરસાદ નહીં. શું કહેવું? જો ખાલી અહીંયા તો ક્ષેત્રમાં તો પાણી ભરી ગયું છે. હિતેશ બંકો તો સારું છે હું રહે ને કે ખેતરની પાળે રહે નદીની પાળે. અત્યારે અહીંયા હોય તો તણી ગયો જ ને ગોતવા આવવું પડે તમારે. દર વર્ષે અમારે હેલિકોપ્ટર લઈને જવું પડે હવે ગોતવા. ગમો આબુ કાઠું પડી જાય. લાઇટ તો છે નહીં પાછી, સૂર્ય પ્લેટ આપણે તડકો આપણે લુગડા હુકાવા દોવામાં પડી જાય છે તો તારે લાઇટનો ચો આવે કે જી હે. તો મિત્રો હોમે જોગણીમાનું મંદિર છે. હવે જો જોઈને જવું પડશે ન કે કપડો બગડશે. હવે અહીંયા તમને લાઈવ દર્શન કરાવીએ એટલે જો મંદિરનું આ એમ કે લુક જેવું લાગે નહીં હિતેશ બંકા. તો મિત્રો હવે તમને ડાયરેક્ટ દર્શન કરાવીએ જોગણીમાના કે જેને હાઈટ ના હો કરવા હોય પાલોદર થયો કે જેને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પણ જેને રોમાપીરની મેલ થાય અને મોકવારીના ડાયલોગ વાળો બનાવવાનો. વાગે તો તીર ના કે જય રોમાપીર. હા 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 હું એ બનાવે કે વાગે તો તીર બાકી જય જોગણીમાં એવું બનાવશે નહીં દાદુ. એ વાત આજી રોમાપીરનો ડાય કશું વાંધો નહીં. તો મિત્રો જુઓ દર્શન કરી લો. હિતેશ બંકો દર્શન કરે એ દર્શન કરી તમને દર્શન કરી દઈએ પછી આપણે પણ દર્શન કરી દઈએ બરાબર. જુઓ આપણે 2-3 રવિવારથી આવે છે સતરાલ ઠાકોર વાહમાં બરાબર. તમને એડ્રેસ તો તમે 2-3 વાર બ્લોગ જોયા છે, અમને ખબર જ હશે કે આપણે ક્યાંથી જવાનું આ મંદિરે આવવું હોય તો બરાબર. તો દર્શન કરી તે હોય તો કોમેન્ટમાં જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો આપણે તમને ખબર જ છે કે સતરાલ ઠાકોરવાસમાં આવે તો રોમાપીરના દર્શન કરવા જઈએ. અને મિત્રો હવે આપણે બીજ આવી રહી છે 14 તારીખે બીજ છે તો આજથી 5 દિવસ રહ્યા છે બરાબર. આમ તો 11 દિવસ જ ગણવા જાય. તો હવે આપણે બીજના દિવસે પણ હવે આવશું બરાબર. તો હવે મળીએ દર્શન કરીને કન્ટિન્યુ. દર્શન કરી લીધા હવે આપણે રોમાપીરના મંદિરે જાઉં. અને તો બિગ ફેન રામાધણીનો નહીં
તો મિત્રો હવે આપણે હિતેશ બંકો કે આપણે એક વિડીયો બનાવવાનો છે. કેવો વિડીયો બનાવવાનો? વાગે તો તીર બાકી જઈ રમાપીર નહીં. અને યાર લોક મારેલો છે જો ઉપર લોક મારતો લોક યાર કેમ કે દરવાજો તાળો મારેલું છે જો. અમારે હિતેશ બંકો તો મસાલો ખાવામાં પડ્યા છે. મસાલા લવા રાતના વરસાદ ચાલુ હોય ને તો મસાલા લેવા જાય. કેટલા વાગે જો? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. બાર ખુલે મિત્રો જો તમને બતાવી દઈએ અંદર ફોન થોડો પેલો કરી બરાબર વાકેલું છે સોંતી ખુલ્લું છે ખોલ ખોલ મને તો ખબર गजब बेइज्जती है. ખબર જ નહીં ઓલી ફેર તાળું મારેલું બસ આપણે એટલું બહુ થઈ ગયું બસ બહુ થઈ ગયું. અમારે હિતેશ બંકાને ખબર છે એનો કારીગર છે સ્પેશિયલ. તો જો મિત્રો વિડીયો બનાવવાનો એટલે તો થાય જ છે. ઓલી ફેર હું આવ્યો હતો ને એકલો ત્યારે બહારથી તમને ડાયરેક્ટ તાળું મારેલું હતું. જય રોમાપીર. જો જોરદાર મૂર્તિ છે રોમાપીરની. જો ઘોડા છે. અમારા હિતેશ બંકો દર્શન કરે. હનુમાન દાદાનું પણ બાજુમાં મંદિર છે. ગણપત ભગવાનનું ગણપતિજીનું. લગ્ન પ્રસંગ હોય કે ગમે હોય ગણપતિ દાદા તો પહેલાં જ હોય. શું કહેવું હિતેશ બંકા? જો તો આપણે દર્શન કરીએ. હવે હિતેશ બંકો બ્લોગમાં થોડું બોલશે બરાબર. મને યાર બતાવો બ્લોગ. આપણે ઝુમ્મર ને મંદિર એકદમ મસ્ત મંદિર છે. આકાશ ભાઈ પજે લાગે છે અંતા કરી આપણે તમે બહારનો નજારો દેખો. બાકી નજારો એકદમ મસ્ત નજારો હોય. કોઈ આવેલા હોય તો કોમેન્ટ કરજો. આમાં કા જય રોમાપીર. તો મિત્રો આજે આપણે આવ્યા છીએ લગભગ 100 થી 10 રોમના પહેલી વાર આપણે બીજા દિવસે દર્શન કરવા આવ્યા હતા. આપણને ખબર નથી અમે રોમાપીરનું મંદિર એમ કે આજુબાજુ જો એ હોય તો દર્શન કરવા જઈએ. તો અમે પહેલાં સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારે આ બીચ નહીં અને 8મા મહિનાની બીચ હતી 6મા મહિનાની બીચ ત્યારે અમે ગયા હતા સતરાલ બિલેશ્વરપુરા. અહીંયા જોરદાર મંદિર છે. પછી અમને થોડુંક અમે ટાઈમ પ્રમાણે અમારે સેટ ના થતું જવાનું. તો અમે આજુબાજુ રહેતા ગોમડાના વિસ્તારને એમને પૂછ્યું કે આટલામાં લગતું રોમાપીરનું મંદિર ક્યાં છે. તો એમણે કીધું કે સતરાલની અંદર ઠાકોરવાસમાં છે. ત્યારે અમને ખબર પડી. અમે પહેલા દિવસે આવ્યા હતા તો હિતેશ બંકો બે ઓમ ફરીને આવ્યા હતા નહીં હિતેશ બંકા? તમે થાકી રહ્યો થાકી ગયા હતા અને પાછા અમને ખબર પડી છે કે હિતેશ બંકા આવ્યા. અમે જે આવે છે ને અહીંયા શોર્ટમાં રસ્તો છે. અમારે જે કલોલથી આવવાનું હોય ને એ અમારા શોર્ટમાં કોઈ રસ્તો પડે છે. પણ અમે પહેલી વખત આવ્યા એટલે મને ખબર નથી એટલે અમે આમ ફરીને આવ્યા. એ 2-3 જણને તો પૂછ્યું હતું નહીં. તો એકવાર રોમાપીરના દર્શન કરાવી દઈએ. પછી અમારે હિતેશ બંકાને ડાયલોગવાળો વિડીયો બનાવવાનો છે બનાવી દઈએ બરાબર. તો કોમેન્ટમાં જય રોમાપીર લખવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. આવા નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવતા રહેશે. તો હવે આપણે ઘડી લઈને મળીએ. જય રોમાપીર. અમે એક ગીતવાળો વિડીયો બનાવ્યો છે મારો બરાબર. તો એ તમને લાસ્ટમાં બતાવશું અને હિતેશ બંકાનો પણ ડાયલોગવાળો વિડીયો વ્લોગમાં કટમાં લાસ્ટમાં છેલ્લે પાછળ બતાવશું બરાબર. તો તમે જોવાનું ભૂલતા નહીં. હજુ હિતેશ બંકો એક ડાયલોગ રોમાપીરવાળો એમ કે ડાયલોગનો યાદ કરે છે વિડીયો જોયો છે અને કે ભૂલી ગયા બરાબર. તો આપણે તો અમારે હિતેશ બંકો પાછા ગેટ વાંખે દરવાજા એમ કે અને સાઈડમાં જો લાઇટ જબર થાય જો ખાય છે કે નહીં શી ખબર હે. ખાવા તો આખું દુનિયાનું જોવે છે. આટલો ગેટ નહીં વાંચી કરતો. મિત્રો હવે આપણે જોરદાર વિડીયો બનાવી દીધા છે. તો હિતેશ બંકા મારે ચંપલ હમણાં લીધા હું. તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા. જોરદાર વિડીયો પણ આજે વ્લોગ બનાવવાની હમણાં 2-3 દિવસથી વ્લોગ બનાવવાની. હિતેશ બંકો હોય આજે તમારા હિતેશ બંકા તમારે હિતેશ બંકાના ઇન્સ્ટાગ્રામમાં વ્લોગ નાખશે તો કાલનો જે ફની વ્લોગવાળો તો એમાં એક ભાઈ અમારા ગામને જ કોમેન્ટ મારી કે સોમાજી સાથે વિડીયો બનાવો કે તમે વાયરલ થઈ જાઓ. સોમાજી
અમે કોમેડી વિડીયો બનાવતા એમાં સોમાજીનું અમે તો ચંપલ તો મેલો સોમાજી તમારા માટે એક કોમેન્ટ આવી સારી કે સોમાજી સાથે વિડીયો બનાવો તો કે વાયરલ થઈ જાઓ. તો મિત્રો જો હવે દર્શન કરીને નીકળી જઈએ. હા અને મિત્રો હવે આપણે ફટાફટ જવાનું છે એટલે આટલે હવે બ્લોગ પૂરો કરશે ને કે હિતેશ બંકા ચાલુ રાખશે ઓફિસે નહીં હવે ડાયરેક્ટ આટલે બ્લોગ પૂરો કરીએ. અહીંયા તો બધાને બતાવેલું જ છે. તો મિત્રો આટલે બ્લોગ પૂરો કરીએ છીએ અને બ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો અને હિતેશ બંગા માટે ખાસ કોમેન્ટ કરજો બરાબર. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હિતેશ બંગા આપણે 3000 સબસ્ક્રાઈબ થવાની તૈયારી છે. તો ચાહક મિત્રોને કહી દો કે જલ્દી સબસ્ક્રાઈબ કરી દે. આપણે આવવાના સપોર્ટ મળશે તો વિડીયો આપણે બનાવતા. હા અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. 3000 સબસ્ક્રાઈબ થવાની તૈયારી છે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબાજી.